slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. ફોન ઉપાડતી નહીં, શું કરવાનું? આ મારા બાપનું ઘરે કોમ મેલીને આવ્યો હું. વ્યસ્ત ને વ્યસ્ત બોલે બીજે. શું કરવાતી નહીં, જો બીજે લપટાઈ ગઈ નહીં ને, લાવ ફોન તો કરવા દે એકવાર. હલો હેલો. શું કરે મારી બેટી મંગોડી? તું તો ફોન બોને કરતી નહીં મને. એટલે હું તો બેઠી હું, મારી માં મારી જોડે હતી જ નહીં ને. તારો ફોન આખો દાડો છો વ્યસ્ત આવે હે? એ તો માર ભાઈ નો ફોન આવ્યો તો મને ખબર હે કે તું તારા ભાઈઓ કયા જોડે વાતો કરે હે. હાય હાય બાપ, તમને તો વિશ્વાસ જ નહીં. તું એકવાર ખાલી મારા ઘરમાં આય, પછી તારી વાત કે તારા ભાઈઓ ના બધા ઘર ગત્તા કાઢું. અરે પણ તમને કીધું તો હે કે મને લઈ જો બાપ, વિશ્વાસ કરો કે. આ કારણે તો હું જંગલમાં રખડું. તું મને મળવા આવતી કે નહીં આવતી હવે? તે વાબરો હું માર માનું બધું કોમ પતાવીને માર માને ઊંઘાડીને આવું છું. ચો આવું હો? એ હારું એ આઈ લવ યુ. આ લવ યુ ટુ. લઈ લો ના, હું હતું જબરું પિક્ચર હતું, જબરું. એમાં ગીત જેવું મારી માની સોગન. પ્યુજીલ હોબરો મારું, લઈ લો તમે જુદારું. હાહુ મારી અવળી ફાટ હશે. પીયુ તમે લઈ લો જુદારું. આ આજકાલના બૈરા પૈસા પહેરીને આવે એટલે 2 વર્ષ 4 વર્ષમાં તો જુદારું માગે છે. એ બાબતમાં હું નસીબ વાળો છું. એકનો એક છોકરો છે ભાઈ સાહેબ ને શ્રવણ જેવો હો, મારી માની સોગન શ્રવણ જેવો છોકરો છે. મન કે બાપા તમે કે જો હું કેવાય પેલી 4 ધામની યાત્રા કરી આવો. હું હોય ખેતર ના બેતર નું હાચવે, મારી માની સોગન આવો શ્રવણ જેવો છોકરો ભાઈ સાહેબ 5000 રૂપિયા મારો દોરો ગીરવે મૂકીને આલ્યો કે બાપા દાગીના તો કાલ આવશે, પણ પૈસા ના હોય તો આ દોરો મૂકી દો ગીરવે જાત્રા કરી આવો. તો શ્રવણ જેવો મારી માની સોગન છોકરો છે પૈસા 15-20 દાડા બહાર ફરીને આવ્યો. હવે ઘેર જવું છે, મારો છોકરો મળે તો એને પૂછવું છે કે ભાઈ કેવું ચાલે ખેતીવાડીનું કોમ. છોકરાને મળવું પડશે ભાઈ. હા દીપા બા, કોન્યા ચમ હોમો મળ્યો લે? આ તો હું તમારા છોકરાની વાત કરવા આવ્યો તો મારા છોકરાની વાત તું એટલે મારો છોકરો તો બિચારો મજૂરીએ જો, મજૂરીએ ના મને તો 4 ધામની યાત્રાએ મોકલ્યો મારા છોકરાએ. બોલ એવું પાવ? ઓવા હવે જુઠ્ઠું બોલામ બંધ કરો. ઓલા જંગલમાં ફોનમાં વાત કરે કોકના જોડે. એટલે કની વાત કરે છે લે કોન્યા? તમારા વિકાની. અલ્યા મારો વિકલો તો જો ખેતરમાં મજૂરી કરતો હશે. આવું જંગલમાં કયું ખેતર આવ્યું આવું? એટલે કોઈક બીજાનો છોકરો હશે યાર. વિશાળ વિકો જ હતો. વિકો ના હોય લે કોન્યા? વિકો જ હતો. એના જોડે તો ફોન જ નહીં ને. આ એ કીધું મેં આને મળ્યો ને, આ એક ફોન લાવ્યો તો તે કે પપ્પા મને આવું ના ફાવે. બાપા ને પપ્પા કે મને આવું ના ફાવે, તે આ મોબાઈલ મને આલ્યો કે યાત્રામાં જો તો વિડીયો ઉતાર્યો. તું મારા છોકરાની વાતો ના કર. અને એક જ થાપમાં તો આમ મમરા વેણ તો થઈ જાય. મારા છોકરાને બદનામ કરે છે. હેડવાન કર. તમારા બાપે તો સંસ્કાર આલ્યા સાચું નહીં. કહું તો પા આવરું બોલે પાહા. તારી વિના ગમતું નહીં વિકલા, તારી વગર મને ગમતું નહીં. આમ કઈનો ફૂલ આલવું છે. ગમતું નહીં વિકલા વગર ગમતું નહીં. વિકલા તારા લીધે તો મેં માર ગાધી છે ઘરે મમ્મી નાખની. તું મને ઉપાડીને લઈ જા, મારે ઘરે રહેવું જ નહીં. ગમતું નહીં વિકલા વગર ગમતું નહીં. લડો વિકલો કે પાછો ગાડી હશે, ગલ્લે બેઠો છે. હા ગલ્લે જાઓ તમે. અરે મંગોડી હજુ આવી નહીં. કન્નો રાહ જોઈ જઈને કંટાળ્યો મારી પ્રેમની જગ્યાએ. પણ મારી બેટી મંગોડી હજુ આવી નહીં. શું કરવાનું હવે? તો ફોનનું ચાર્જિંગ પટી ગયું હે. આવતી હશે લા, બેહવા દે મારી પ્રેમની જગ્યાએ. લાવ આડો બાડો પડું ઘડીક વાર હોય. આવશે એટલે બેહીશું, 2 જણા વાતો કરવું પ્રેમની.
મંગુ આઈ વિકલા તમે કઈ બાજુ મંગુડી આ બાજાય અહીંયા ગાડી આવ વિકલા મન તારી વગર નહીં ગમતું પાડતું. નહીં તું ચાંદની મને લીધા ગંઠો રે મને લઈ જાય છે. એટલે આપણે પ્રેમની વાતો કરીએ હા, હેલો. તારી વગર ફાવતું નહીં મને નહીં ફાવતું મંગુ તારા વિના શું કરવાનું હવે તું મને ઉઠાઈને લઈ જતો હોય બસ તો શાંતિ તો રાખ આખી જિંદગી પરણવાનું જ છે શું પરણું કરે બે આપણી પ્રેમની જગ્યાએ બેહીને વાતો કરીએ પ્રેમની તારા લીધે કરીને તો કાલે મેં મારી મમ્મીએ મને મારી હતી અને કે તારે ફરવા બરવા નહીં જવાનું છો એવું કીધું મને તો વિકા કેમ એવું કારણે કીધું તને એવું તો મને એવું કીધું કે તું બધાને બહુ મળવા જાય હે એવું તારા તો કામ મને હે તને કીધું. મળવા માટે કરીને તો મારા બાપાને હે ને મેં હરિદ્વાર ફરવા મળ્યો મારો દોરો અડાણો મૂકીને તારો દોરો અડાને મેં તો મારા બાપાને ફરવા મોકલ્યો ને તને મળવા આવ્યો કીધું ત્યાં મારા પાસે 2 દિવસમાં લગ્ન નહીં કર્યા તો તારું નામ લખાઈ દી પોલીસ ખાતા હાય હાય આવું ના કરા મંગુ હું મારા બાપાને મનાઈશ તું શાંતિ તો રાખ હજુ તો 20-25 દિવસ પડ્યા હે 20-25 દિવસ ની તો 2 દિવસ નકર હું તો મરી જી એવું આત્મહત્યા ના કરીશ. કરાય મંગુ તું હમણાં શાંતિ રાખ 2 દિવસમાં એવું ના કરાય જા હટ ત્યાં મારા પાસે 2 દિવસમાં લગ્ન નહીં કર્યા ને તો મુખમાં લગ્ન ના કર્યા ને તો હું તો આત્મહત્યા કરીને મરી જઈ અને તારું અને તારા બાપનું નામ લખાઈ દઈએ હું તો આ હેડી લે મંગુડી પ્રેમ મેં કર્યો તને મારા બાપનું લ્યા નામ લખાવે હે પોલીસ સ્ટેશનમાં તું પાછી આવ 2 દાડામાં આપણે લવ મેરેજ કરવું પછી આપણે ને નાઈ જાવું મારા બાપને વાત નહીં કરવી મારે કેમ અલા તો મંગુડી જી છે મારી બેટી એનું માનું કોમ મેલી અને એના બાપને ગોતવા મેકલ્યો અને ચો ગઈ હશે આ હરી મંગુડી મને વાત મળી છે કે પેલા દીપલાના છોકરા હંગાત કે વિકલા જોડે કે મળવા ગઈ હતી આવ તારી વાત હે મંગુડી તું આવ હાથમાં એક વાર પીવું ને મળવારે આવજે એ મળવારે આવજે ને પીવું છે મારે મળવારે આ તો મંગુડી મળી જાય તો હોર પાડી નાખું મંગુડી બાપુ મંગુડી ચો ગઈ તી તું હે હા ચો ગઈ તી તું આ જંગલો જંગલો નથી કઈ હું તો મારા કોમથી આવી હતી કયું કોમ તારું આ જંગલો હે આ કોમથી આવી હતી બાપુ આ કોકના છોકરાને બદનામ કરે છે અલ્યા મારો છોકરો તો શ્રવણ જેવો છે કોના મારા છોકરાએ તો મારી ચેન ગીરવે મૂકીને મને યાત્રામાં મોકલ્યો 4 ધામની યાત્રા કરીને આવ્યો આવો તો મારો શ્રવણ જેવો છોકરો હ એ ન મળવા તો હું ઘરે ના ગયો ને બોરે આવ્યો સ્પેશિયલ મારા છોકરાને જોઈ લઉં ને પછી મને ટાઢક વર લે હોય બેહવા દે હાશ ભગવાન મારા છોકરાને આ દેવા હા ચો જો એટલે વિકલા એ વિકલા ખેતી કરતો હશે બિચારા આ બાપુનો અવાજ આવ્યો લાગે બાપુ આયા લાગે હમ પ્રેમમાં પડ્યો તો હું પણ બાપુને ખબર ના પડે તો સારી વાત નકર મારા ગાભા કાઢી નાખશે હવે શું કરવાનું હવે શું ને બોરે તો જવા દે આયો બાપા એટલે આ ભાઈ આ બેટા ચો જઈને આવ્યો કોઈ નહીં 4 ખેતરમાં પાણી વાળીને આવ્યો હાલ 4 ખેતરમાં પોણી વાળી બેટા ઓવે ફરીને આવ્યો હો બેટા ફરીને આયા ને. હા 4 ધામની યાત્રા કરી મહાદેવના દર્શન કર્યા કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા એ દરિયામાં બેટા નાયા ને હા તે આ પારથી પેલે પાર દરિયામાં ડૂબકી મારી તાર બાપાએ તે માસલાન બાસલાન મગરે વચ્ચે ભટકાઈ ગયો તો બોલ એવું હતું તે પાછો મગર ઉઠાઈને આમ ખભે ઉઠકીને સાઈડમાં કરી દીધો આપણો તરવામ નરે નહીં ને સાચી વાત છે તે ગંગા નદીમાં ડૂબકી મારીને આવે ભાઈ બધી યાત્રા કરી આ ખેતર બેતર છે એવું છે બેટા સારું હે કોઈને લે પોણી વાળી પોણી લે મને તરહ લાગી છે હા બાપા હારું. થાકી ગયો ભાઈ સાહેબ થાકી ગયો આમ ફરવાની મજા આવી ને અરે બહુ મજા મારી માની છોકરા લગભગ 45,000 વાપરી નાખ્યા બસ તારે પૈસા તો ફેરથી કમાવું ખેતી કરીને આપણે અલ્યા ખરેખર હો પણ પગ પગ મજા દબાવો આવી હા બેટા દુઃખ તો છે લાવો દબાવો પગ પગ આવો શ્રવણ જેવો છોકરો છે મારો ગોમ વાળા વાતો કરે છે કે રગા બસ બેટા બહુ નહીં દબાવ હાથ દુખશે તારા પાવડા ચલાવી શું નહીં દુખાતા હાથ. પાવડા બાવડા ચલાવીને બે હોય બે કેવું ચાલે છે ખેતીવાડી બેટા સારું હે ખેતી તો સારી થઈ હવે આ બોરમાં ચાલુ થઈ ગયો ને 4 નંબરનો બોર હાવ થઈ ગયો હા હારું એક કામ કર હા
હું આ બોરે બેઠો છું. હા તું ઘેર જઈને તાર માને કહેજે કે મારા બાપા આવી જાય ભાતું તૈયાર કરીને આવો હો. હા હું આ બોરે ઓટો મારી લો હો બેટા. એ હારું હેડો. આ ઢેલો લેતો જા ઘેર. હા. તાર ઓલી લાયો છું ટી-શર્ટ. એ હારું હો? હેડો, ટી-શર્ટ એ હા. પહેરી હાલ જ પહેરીને આવું. હા મારો છોકરો 15 દાડાથી ખેતીવાડી કરે છે. લે, આ ફૂલ તો હારું છે હો. આ ખાતર સારું નાખ્યું છે પણ ઓછા નાખવાના હતા ને હજુ છોકરાએ હોજ નહીં કર્યું લે ખેતર તો. લે આ બાકી રહી ગયું લાગે છોકરો થાકી ગયો છે હો ભાઈ. લા દીપલા એ લે, દીપલા કહો સાહેબ. અલા દીપલા તારા છોકરાને સમજાઈ દીજે તું. પેલા તો દીપા ભા બોલ દીપા ભા દીપલા દીપલા શેનો કરે લે. દીપા ભાવ હતો તમારા ઘરના ભાવ તમારા છોકરાને સમજાઈ દીજો તમે. અલ્યા મારા છોકરાએ હું તને ડૂચા ભર્યા લે. મારી છોડીને તો ટોટિયા ભાગીને આવ્યો હું તમારા છોકરાના ટોટિયા ભાગી દી હોમો મળ્યો તો. તો તારી છોરીના ટોટિયા હુલ્યા ભાગ્યા ને મારા છોકરાને હું લેવા ભાગવા આવે લે. તમારા છોકરાના તો ભાગી દઈશ હું જરૂર. એ! કેમ કે મારી છોકરી હંગાતે લફરું કર્યું એને. લફરું કર્યું હા કને. મારી છોકરીએ અલ્યા ચશ્મા આયા છે ચશ્મા ના તો કઢાઈ લે ચશ્મા આયા છે મારો હા છોકરો તો. તમારો છોકરો જ મેં દેખ્યા રિક્ષે લોકે એને પકડીને મારતો મારતો લઈ ગયો મારી છોકરીને હું. અલ્યા કાબરી મુઢારો છે હોભરતો નહીં હોભર મારો છોકરો તો શ્રવણ જેવો છે. હવે મારી છોકરીને મેં પૂછ્યું મારીને તો કે દીપલાનો છોકરો તો વિકલો. અલ્યા આ મારો હાહરો શું કહે છે. તમારા છોકરાને સંભાળી રાખો ને કે ટોટિયા ભાગી નાખી હું. મારો હાહરો બોલવા દેતો નહીં ટોટિયા ભાગવત ધમકી આલાઓમાં ખબર ને ભૂંડે ભૂંડે પ્યા ઓય ગાલી દી દાટી દી હોભરે કાર મુઢા બકબક ના કરવા છોકરા વિશે. તારા છોકરાને ટોટિયા ભાગી દી સમજાઈ દીધી અલ્યા, હજુ કહું વાંધો- નકર તને મારી હું. અલ્યા શાંતિ આગળ પાડી દે પથ્થરો મારી. પથરો વાપર. મારવાની વાત જ ના કરીશ તું. તારા છોકરાને સમજાઈ દીધું ને કે હાથ એ તો ભાગીને દવાખાને શંકરિયા નાખી દીધા ને વાપર. હું. તારા ગામમાં અમે સોરી હાલતા નહીં લેતા નહીં તો પ્રેમની વાત તો ચોય દૂર રહી. તો તારા છોકરાએ મારી છોકરી અંગત પ્રેમ કેમ કર્યો? અલા વેમ થઈ ગયો તને મારો છોકરો પ્રેમ કરી ના પ્રેમ કર્યો હે મેં મારી છોકરીને પૂછ્યું. પ્રેમ કર્યો હો હા તો હવે મને પૂછવા દે મારા છોકરાને તારા પ્રેમ. છોકરાના જઈને પૂછજે તું ઘરે જઈને ચો ગયો ઈ ખેતરમાં તો મારો હાલ ચો દિયો ગયો મારું ઈ? તો હબતો જ નહીં ઈ મારો ગયો છો અત્યારે ખેતરમાં હતો ઈ? હે મારો હારો મારું તો હબતો જ નહીં એક બોલ બોલ કરે. અલે મારા એ છોકરા તારો છોકરો ગયો છો અત્યારે ખેતરમાં હતો. મારી માની છો દીપાભા તમને બોલવા જ દેતો ને આ તો એનું જ ચલાવ. મારી વાત હવે મારા છોકરાને પૂછવા તો દે કે પ્રેમ થયો છે કે નહીં. અલા મને મારી છોડીએ કીધું અહીંયા મેં જંગલમાંથી પકડ્યા તારી હતા. છોરીએ નહીં તાર બાયરીએ એમ બી કીધું હશે કે દીપાભાન હું પ્રેમ કરું તો તાર મોની લેવાનું લે. ના ભાઈ મારી બાયડી તો ઈ રી બાપડી ઘરે ઈ બાપડી વાહન ગસ્તી ગસ્તી પેલી છોકરીને લઈને જતો રહ્યો. હારું કોક નવું કાંડ લાવું મારી બાબુ તો અમે બધું ઘરનું કામ કરી રાખ્યું. તા બાયરીને પૂછ એ બી કોક ને પ્રેમ કરતી હશે પેલા તપાસ કર મારા છોકરાને પૂછવા મારી દે. બાયડી તો મને ખબર મારી બાયડી તો મારા ઉપર મને વિશ્વાસ છે. હવે તું કાર મુંડા હોય થી મારા ખેતરમાં જતો રે ને કહું તું હોય તારા છોકરાને બોલાય ને તારા છોકરાની વાત છે. હોજે ઘેર આવી જજે અથવા તો બોરે આવી જજે હા મારા આઈજી છોકરાને. આઈજી ના, કેટલા વાગે આવું બોલ તું? તારી કાર મુંડી કારસા કલજીબી કોયલ કુકડી નહીં લેતો આવજે તારા છોડીને. છોકરાને લેતો આવજે તું તારા છોકરાના ટોટિયા ભાગો એ કાર તું મુઢા નહીં ટોટિયા કાર ભાગવા લીધો તે કારસા લેતો છે ને હોજે એ 5 કાર વાગે મુઢાને સમજાઈ દેજે તું. 5 વાગે આ છોકરી હા લઈને આઈજુ આઈજુ હે મારો દિયો કરવા દીવા વિકલા તારી જોડે કરવા છે વિવાહ. હે? કેની જોડે કરવા વિવાહ હા, હે? બાપુ. બીજા તને વિવાહ જો. કરાવ હેડ હેડ પેલા દીપલા જોડે હેડ. ના, બાપુ, ના દીપલાનો- જવાય. દીપલાનો બાપો દીપલો મોનતો નહીં હેડ તું. ના, ના, બાપુ, હેડ, નહીં હેડ. જાવું મારે. હેડ, હેડ, મોનાવું એને દીપલાને મોનાવું તું હેડ તું મારી ના, હું ભેગી લેવા હેડ આવું, તું. બાપુ. હેડ હેડ હેડ, તને દીપલા જોડે લઈ જઉં ને. ના ના બાપુ હું તો નહીં હેડ. આવતી મને ઘરે જવું મારે કોમ નતું કીધું તમે આ બાપુ. કશું કોમ નહીં તારી માએ કોમ તો બધું કરી રાખ્યું હેડ તને દીપલા જોડે લઈ જઉં દીપલો ના, મોનતો ના. નહીં હેડ. ગઈ મંગુ તારા વિના હવે ગમતું રે નથી. એ મંગુડી બાપો આવે તને લઈ જઉં દીપલાના જોડે. હવે હે ને મારે મારા બાપાના ખેતરે આવે મંગુડી બાપો. હવે મારા બાપાને કોઈ કે ના તો હારી વાત છે. હવે મારે હે ને મારા બાપા જોડે પૈસા લઈને ભાઈબંધના લગ્નનું બોનું કરીને અમદાવાદ જતું રહેવું પડે 2 દાડા. નકા લોચા થાય. મારા બાપા જોડે જવા દે પૈસા લઈને અમદાવાદ ભેગો થઈ જાઉં. નકા મારે લોચો થાય. બાપા અલે આવ્યો બેટા ઓવે પણ તમારે કોમ કરવાનું મારું. હું મારે ભાઈબંધના લગ્ન હે એટલે અમદાવાદ જવાનું આજના આજ. આજના આજ અમદાવાદ ઉપડ્યું હો ઓવે તે ચમ બેટા કંકુતરી બંકુતરી તો ઘેર પડી નહીં. એને વોટ્સઅપ કરી બાપા કંકુ. વોટ્સઅપ કરી હા પાછું આજ તો
આ તો આધુનિક જમાનો, એક સ્વિચ દબાવો એટલે મોબાઈલમાં કંકુતરી આવે નહીં? હવે એટલે મારે આજના જ લગ્નમાં જવું પડે અને પૈસા કરી આલો મને, બે જોડી કપડા લઈને અમદાવાદ એ બેટા હવારે તો તમે કોઈ લગ્ન નું કીધું નહીં, પણ ફોન હમણાં જ આવ્યો 3 હમણાં જ વાગે. આવ્યો. એક કામ કરો ને, અમે 100 વાગ્યા સુધી થોડા રહી જો ને. ના પપ્પા રહ્યા જેવું નહીં, મારે મોડું થાય પછી બસ નહીં મળે મને. અરે બેટા તું તો મારા શ્રવણ જેવો દીકરો છે, બાપનું કેવું નહીં મોને બેટા. પણ નહીં મળ્યા જેવું મારે જવા જેવું બાપા. બહુ જલ્દી છે. હવે મોડું થાય ખોટી મારી અરે બસ એક ચૂકી કામ જાય. કરો, હા થોડી વાર બેહો. 4:30 વાગ્યા એક મીટિંગ છે, 5 વાગે ઇન્ટરનેશનલ જમીન લે વેચની, હા એટલે તારી સહી જોઈએ, એટલે 5 વાગ્યા સુધી બેહો બેટા. પણ તમે જઈ આવો તો નહીં ચાલે? તમે 15 દાડા યાર મારા 4 ખેતર બળી ગયા ને તમે તો કે બાપા મેં બધું હાચ્યું, આ ખેતર ચમ બળી ગયું ભાઈ? કો બળ્યા સાચું તો ખરી, પાણી આવતું હતું એટલું પાયું. અલે પાડોશી નું પાણી પાઈને આવ્યું હતું, આપણું તો હુકા ભંડ પડ્યા છે ખેતરો. તો કામ હું એવો તો ગોડો નતો થઈ ગયો કોઈ. સારું બેહો એરો બેહો, કોક કરું તમારું હો, બેહો હા, તો મને પૈસા પૈસા આલો. કરું. હા મારું હારું 5 વાગ્યા હજુ પેલો આવ્યો ચમ નહીં, કેટલા રહ્યો બાગર બિલ્લો. અમે તો દીપા કરી લઈ મંડ્યો તો. આ સબૂત ભેગું થઈ જાય તો ખબર પડે મારા છોકરો સાચો છે, કઈ કાર મુંડો કારો કાલછો કોલછો ગમે તેવો એ સાચો છે. આવા દેખવાનો પેલી ઓલવાઈ જાય, ફૂમ ફૂમ કરે. દીપાભાઈ ગોડા થઈ ગયા. બે લે જતો નહીં એ આ બેઠો. એ દીપલા, એ દીપલા બહાર નીકળ, આયો તારો કર. એ દીપલા બહાર નીકળ. બૂમ ના પાર, મારું ખેતર લે. હું તો ઘરમાં છું તે બહાર ના કર, બહાર ના કર. આ જંગલ જેવું ખેતર છે ને એમાં ઉભો છું. સન્ની દેવલ ની કોપી હું મારા બહાર ના આ ઉભો લે લે. હવે સાક્ષી કર, તારા છોકરાને ને મારી છોકરીને લે. હવે લ્યો. કીધું તને, હવે અરે તારા ભાઈ. છોકરાના ટોટિયા ભાગી નાખી હું. પેલા ભરવાનું રાખ ને થોડું ઓછું બોલી. આ ચમકા હોય ઓય દીપાબાનું ભેરાઈ જાય છે. આ ગુજા વચ્ચે ઓમ હું કરવા આવ્યો છે? ઓમ સાઈડમાં. ભાગુ વાટે. બેટા આ કોણ છે? હું નહીં ઓળખતો બાપા. લ્યો કરો વાત. આ પૂછી લો, આ કોણ હેલી? ઓ મારા જો કાલજી બાપા ખોટો મને ફસાવે છે, હું એને જોડતોય નહીં. પૂછો લે હવે. આ તારો વર હે, જોઈ લે એના ટોટિયા ભાગી ઉભો. નાખીશ હું હવે. બેટા હા ઓને તોય ઓળખતા તું? ના નહીં ઓળખતું હું એને. એક કાર્ય વાપરી લે, તારી સોરી જુઠ્ઠું બોલે. મારા શ્રવણ જેવો છોકરો છે. આ પૂછી લો, 2 જણના ફોટા પડ્યા હે, પકડી લાયો તો હું. 2 જણા મળતા હતા પેલા જંગલમાં. નહીં બાપા, હા પૂછી ખોટી લો, વાત પૂછી છે. લો. આ રહ્યો, આ જતો આ કાર મૂઢો. એટલે કાલજી બીજી તારી સોરી હે? આ રે, આ મારી સોડી જ છે. ઓને ને આંગળે મારો તારો છોકરો છોકરો. હીરા જેવો આવીને પ્રેમ કરે. હા તારો છોકરો. હા ફોટા બતાવજે. લે આ દેખ, આ ફોટો દેખાડું ને તને. આ 2 જણનો જો, આ જોઈ લે, આ 2 જણનો ફોટો જો. લ્યા, મારું જોર. આ તો બાગર દેખાડો ફોટો. લુકરાયા છે લ્યા. દેખ્યો ફોટો? હવે મોને તારો આ છોકરો બરાબર. પેલા જંગલનો ફોટો હોય, દેખી લે તું. એટલે આ કોણ છે લ્યા? અલા હું નહીં બાપા, તો કોણ છે? આ તો એડિટિંગ કર્યો છે અને ફોટો. એડિટિંગ? હા. એડિટિંગ નહીં, આ 2 નો પાડ્યો મેં પેલા મળતાનો. ઉભા રહો. ગંધાઈ સાગી જા. એટલે આ ગંદુ અને ગંદ તારા લુગરે હું કરે લ્યા? હવે ખબર નહીં બાપા આ તો. ઓ તારી ગંદુ આના લુગરે હું કરે છે? મને શી ખબર, ઈ મને લઈ ગયો તો. તો લઈ જો તો લ્યા. હું બાપા લઈને ગયો, એ મને એમ કીધી કે તારા ને તારા બાપા ઉપર કેસ કરીને તને હલવાઈ દી. આવી રીતે મને બ્લેકમેલ કરતી એ કાર હતી. મુંડી કારસા કાગડી કોને કેસ કરવાની? મારા છોકરા એ મારી છોકરીને બોલતો નહીં. મારા છોકરાને મારી દે, તારો છોકરો હતો. મારી માની છોકરાનું ઓપરેશન હાલત થઈ જશે તારું. તારા છોકરાનું બેનું મર્ડર કરી નાખી હું. ક્યાંના રસ્તા લ્યા? ક્યાંના રસ્તા? એ, તું ધીમે બોલલા. તારાથી આગો મોટા ના હે. તારું વાસ્તો ને બાસ્તો બધું કાઢ નાખે. સીધા ઉભા રહી ગયા. દાદા વાહ, લઈ જાઓ બધા. તારી માની સોગન કહીને કે આવવાનું ઓળખાતું? માની સોગન આરે મને ઝાડુ પર લઈ ગયો તો. લઈ ગયો યાર. ઝાડ ઉપર ટેટા લેવા જો તો કેરી લેવા જો તો લ્યા. સીતાફળ. સીતાફળ.
અલે સીતાફળ ઝાડ ઉપર ના આવે જમીન હા, નીચે ઓને આવે. દેખે તો આ પૂછી લો, ઓને પૂછો આ. હાચું. અલે ઓલા કોન્યા કીધું ને તમને દીપાબા સાચી વાત હે ને બેટા હાચું બોલજે હવે નકા હવે તારો વેટ લઈ લઉં છું. હું હતો જ નહીં, તું મને પ્રેમ હારું કરે છે પા- મને હારું પાડની ચોટે હેરી. અમને ફોલાવા પડશે લાલચ ચાલવી પડશે ઝઘડો તો ઝઘડાની રીતે પણ હવે મારો છોકરો લગ્ન કરવાનું કે છે પણ હું લગન નહીં કરું. સારું ના કરવું હોય કોઈ નહીં મારા મનથી તો તું મારો વેવાઈ જા લે આપી તું મને શેનો વેવાઈ કે સારું વેવાઈ નહીં તમે દુશ્મન છો પીવો હેળો થોડા ટાઢા તો આ દીપલા તે મને શું પાયું? એટલે હજુ તો અંદર ઉતરી નહીં ને તને ઘેર કર્યું ખબર દીપલા શું પાયું તે મને? ગોગડો બળી ગયો બૂમો પાડતા પાડતા આવતા હતા હે દીપલા દીપલા ઓ બાપુ હેલો અલા, તમે ઓ દવાખાન. બા. હજુ તો 10 મિનિટ પછી મારે આ ઝેર છે જેવું ગોગડા તને તો હું નહીં છોડું દીપલા. ગોગડો બેહી જાય અને હોટ પડતા પડતા તારા રોમ રોમ સત્ય મારા ખેતરમાં આવીને આ દીપાભાના કહે દીપલા અલ્યા મારા છોકરાએ પ્રેમ કર્યો તો એ લગ્ન કરી મારો હારો વિરોધ કરજો ધધેરીને લઈ જાય જો લાશ પડી જો છોકરા હા આ પ્રેમ તારો ભૂલવો પડશે નકર તને ઝેર આલીને મારી નાખે બાપા નહીં ભૂલા, મને એના વગર નહીં ચાલે. નહીં? તો લે અડધી પી લે તું બી થોડી તારો લી ઠંડુ લાવ્યો છું પી લે ઠંડુ તું ના ભૂલી કે ઠંડુ પી બેટા હા બેટા હવે પ્રેમ નહીં ભૂલાય ને ના હવે 10 મિનિટ પછી તમારો વેત વળી જો મર ઝેર નાખ્યું તું તારામાં હું હગો બાપ છોકરાનો ના દવલા પ્રેમમાં પ્રેમ કરો મારી આબરૂ કાઢો મરી જાવ પ્રેમનો આવું લાગ્યું આવું